હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવશું આપણે ચૂરમાના લાડુ। તો ચૂરમાના લાડુ બનાવવા માટે મેં લીધેલો છે 2 વાટકી ઘઉંનો કરકરો લોટ, 1 વાટકી દળેલી ખાંડ અને 1 વાટકી ગરમ કરેલું ઘી। તો એક કાથળમાં બંને વાટકી લોટને એડ કરીને ઘીનું મોણ નાખીને સારી રીતે મિક્સ કરી લેશું। તો અહીંયા મેં લોટ બાંધવા માટે સેજ ઉફાળા ગરમ પાણીનો ઉપયોગ કરેલો છે અને થોડું પાણી એડ કરીને મેં કઠણ એવો લોટ બાંધેલો છે અને બાંધેલા લોટમાંથી થોડા ટુકડા કરીને મેં એક સરખા બધા જ મુઠિયાને તૈયાર કરી લીધેલા છે। તો મુઠિયાને તળવા માટે મેં તેલ મૂકી દીધું છે અને બધા જ મુઠિયાને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી બધા તળી લીધા છે અને નાના ટુકડા કરીને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લીધેલા છે। તો ગ્રાઇન્ડ કરેલા ભૂકામાં આપણે દળેલી ખાંડ અને રોસ્ટ કરેલા કાજુ બદામને એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું અને એક કડાઈમાં ઘી વધેલા ઘીને આપણે એડ કરીને સારી રીતે ગરમ કરી લેશું અને ગરમ કરેલા ઘીને આપણે ચૂરમા સાથે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું। તો આપણું ચૂરમું બનીને તૈયાર થઈ ગયું છે। તો થોડું ચૂરમું હાથમાં લઈને બંને હાથ વડે પ્રેસ કરીને નાનો એવો ગોળો એવો બોલ બનાવી લેશું અને બોલને આપણે ખસખસના બીથી કોટ કરી લેશું। તો આપણો ચૂરમાના લાડુ બનીને તૈયાર થઈ ગયો છે। તો આપણે આવી જ રીતે બધા જ લાડુને બનાવી નાખીએ। તો તમે જોઈ શકો છો આપણા બધા જ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે।